તરફ સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર જોઈએ। ચાંદીપુરા વાયરસને લઈ મહત્વના સમાચાર તમને જણાવી દઈએ। ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ। રાજ્યમાં કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા। 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। પોઝિટિવ કેસોમાં 9 ગુજરાતના અને 3 રાજસ્થાનના દર્દીઓ। 55 નમૂનાઓના પરિણામ આવ્યા। 8ના પરિણામ બાકી। પંચમહાલ અને ખેડામાં 2 કેસ નોંધાયા। સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 1 કેસ। દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની તપાસના નિર્દેશ। અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો ઘરોમાં હેલ્થ સ્ક્રીનિંગ। સેન્ડ ફ્લાય નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણ આસપાસ ડસ્ટિંગ। બાળકોમાં તીવ્ર તાવ, ખેંચ, ઉલટી, ઝાડા અથવા બેભાન થવાના લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ। આરોગ્ય મંત્રીએ નાગરિકોને ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની કરી અપીલ। તો આ તરફ આપણે તમને જણાવીએ, ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ છે। મહત્વના સમાચાર, રાજ્યમાં કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા। 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ કેસોમાં 9 ગુજરાતના અને 3 રાજસ્થાનના દર્દીઓ। 55 નમૂનાઓના પરિણામ આવ્યા। 8ના પરિણામ બાકી। પંચમહાલ અને ખેડામાં 2 કેસ નોંધાયા। સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 1 કેસ। દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની તપાસનો નિર્દેશ। અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો ઘરોમાં હેલ્થ સ્ક્રીનિંગ। સેન્ડ ફ્લાય નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણ આસપાસ ડસ્ટિંગ। બાળકોમાં તીવ્ર તાવ, ખેંચ, ઉલટી, ઝાડા અથવા બેભાન થવાના લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ। આરોગ્ય મંત્રીએ નાગરિકોને ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની કરી અપીલ। ગુજરાતની અંદર પેશન્ટ દાખલ થયા છે અને ત્યારથી અત્યાર સુધીમાં જેટલા શંકાસ્પદ પેશન્ટ દાખલ થયા છે એમના ઉપર વોચ અને દરેક હોસ્પિટલમાં આની પૂર્ણ જાગૃતતા। કારણ કે આ કોઈ ચોક્કસ એક જિલ્લા કે એક તાલુકા કે એક ગામમાંથી પેશન્ટ આપને મળતા નથી। કારણ કે મુખ્ય મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, ભાવનગર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભરૂચ અને ખેડા, તો એ જોઈએ તો ડિસ્ટન્સ બધાનું વધુ છે। બધી જગ્યાએ 1 ને 2 કેસ મળ્યા છે। અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે। એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે। જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે। સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે। જ્યાં જ્યાં પેશન્ટ મળે છે ત્યાં આજુબાજુમાં એની હિસ્ટ્રી, આખી ટીમ, કોલેજના અમારી જે ટીમ છે એ પણ ત્યાં ફરી વખત રાઉન્ડ મારે છે, જોવે છે, હિસ્ટ્રી પૂછે છે। એટલે કહેવાનું, એક પેશન્ટ પર એક ટીમ, એક ફોકસ કરીને એની આખી હિસ્ટ્રી કઢાવીએ છીએ। ક્યાં છે, ક્યાં હતા, ક્યાંથી આવ્યા હતા, પ્રવાસ કર્યો હોય એ દરમિયાન જે સ્થળે રોકાણા હોય ત્યાં પણ દવાનો છંટકાવ અને માખી નાશ કરવા માટેના કીટક જંતુનાશક દવાઓનો છંટકાવ સતત શરૂ છે। ગયા વખતે 2024માં કુલ 61 જગ્યાએ આપને આ ચાંદીપુરા વાયરસના દર્દીઓ મળ્યા હતા। તે બધી જગ્યાએ પણ અમારી ટીમ અને આરોગ્ય ટીમ દ્વારા સતત એનું મોનિટરિંગ થઈ છે। ત્યાં પણ પેશન્ટ ન હોય અથવા તો માખી અગાઉની હોય અને જો એ હોય અને કરડે તો કોઈને તકલીફ કે આ રોગ ન થાય એટલા માટે ત્યાં પણ અમારી ટીમ બધું જ સર્વે કરીને કર્યું છે। જે વિસ્તાર કે જે ઘરમાંથી પેશન્ટ મળ્યું છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે, પછી
આજુબાજુના વિસ્તાર કે પોતાના ઘર કે આજુબાજુમાં ક્યાંય બીજી વાર પેશન્ટ રિપીટ નથી થયું. એનો મિનિંગ એવો છે કે આજનું તારણ કે અમારા ઉચ્ચ અધિકારી, સચિવ, કમિશનર અને નિયામક આખી ટીમ, જે મુખ્ય ટીમ ગાંધીનગરના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ કરી, તો ત્યાં તુરંત જ અમારી ટીમ પહોંચી તિરાડવાળા મકાન